નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર। હું પિનાકિન મારું આપ બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, એક નવી ભરતી આવી ગઈ છે અને આ ભરતી આવી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની અંદર। કૃષિ યુનિવર્સિટીની અંદર એક નવી ભરતી છે, એનું નોટિફિકેશન આવ્યું છે। શું છે શું ને આ બધી જ બાબતની ચર્ચા આપણા વિડીયોના માધ્યમથી કરશું। તો થોડીક વાર ખમી જાઓ, રાહ જુઓ, આ વિડીયોના અંત સુધી પણ જોજો અને જો આ વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક પણ કરી દેજો। વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીની અંદર ખેતીવાડી મદદનીશ નામની એક જગ્યા છે, એ જગ્યાની નોટિફિકેશન જાહેર થઈ છે કે જગ્યાઓ ખાલી પડી છે, બરાબર છે। હવે આ જગ્યા ભરવા માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ નોટિફિકેશનની અંદર શું શું છે તેની ચર્ચા કરીએ તો પહેલા વાત કરીએ તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે છે આ નોટિફિકેશન જે છે ઓફિશિયલી જાહેર કરી દીધું છે, જેની અંદર વર્ગ 3 બરાબર છે, વર્ગ 3 ની કૃષિ યુનિવર્સિટીની અંદર ખેતીવાડી મદદનીશની કુલ જગ્યાઓ જે છે ખાલી છે, એના માટેની આ સ્પેશિયલી નોટિફિકેશન છે। જેની અંદર પહેલા પગાર ધોરણની વાત કરીએ કે સાહેબ પહેલી વહેલી વાત તો પૈસો અમારો પરમેશ્વર, બરાબર છે। પૈસાની વાત કરો, પગાર ધોરણની વાત કરો તો અહીંયા પગાર ધોરણ જે છે એ પહેલા 5 વર્ષ માટે 26,000 રૂપિયા જે છે એ ફિક્સ રાખવામાં આવેલો છે અને એના પછી જે છે જે તે કોઈ પણ ગ્રેડ પે હશે એ પ્રમાણે જે તે પગાર પંચ હશે એ પ્રમાણે તમને અહીંયા સેલેરી આપવામાં આવશે। પરંતુ અહીંયા તમારું લેવલ 4 પ્રમાણે જે છે એ પગાર ધોરણ 5 વર્ષ પછી જે છે એ કરવામાં આવશે। વાત કરીએ તો આ ભરતીના ફોર્મ જે છે તમે ક્યારથી ભરી શકો છો? આ ભરતીના ફોર્મ તમે 18/11 થી જે છે શરૂ કરી દેવામાં આવ્યા છે અને 12/12 એટલે કે 12 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી જે છે એ તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે જે છે ફોર્મ ભરવાનું છે તો www.aau.in અથવા તો jau.in અથવા તો nau.in ની વેબસાઇટ ઉપર જઈ અને તમારે અહીંયા ઓનલાઈન અરજી કરવાની છે, બરાબર છે। હવે એના પછી વાત કરીએ તો કેટલી જગ્યા છે, શું છે, બધી જ બાબતની ચર્ચાઓ કરીએ છીએ, બરાબર છે। જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જે છે એની અંદર આની કુલ 86 જગ્યાઓ આપવામાં આવેલી છે। કેટલી? 86, બરાબર। ત્યાર પછી આણંદ યુનિવર્સિટીની અંદર કુલ 24 જેટલી જગ્યાઓ આપવામાં આવી છે અને નવસારીમાં 46 જેટલી જગ્યા જે છે અહીંયા આપવામાં આવેલી છે। સૌથી વધુ જગ્યા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર આપવામાં આવી છે, એના પછી જે છે નવસારીમાં છે ને છેલ્લે જે છે આણંદ આવે છે, બરાબર છે। હવે એના પછી વાત કરીએ તો જે છે એની અંદર આ ભરતીની અંદર વય મર્યાદા જે છે શું રાખવામાં આવી છે, કોણ કોણ લોકો ફોર્મ ભરી શકે છે, આની ચર્ચા કરીએ તો પહેલા તો 18 વર્ષ, બરાબર, 18 થી 33 વર્ષના જે કોઈ પણ ઉમેદવારો જે છે એ આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છે, બરાબર છે। હવે એમાં પણ તમને અલગ કેટેગરી વાઇઝ જે છે એ છૂટછાટો આપવામાં આવતી હોય છે, બરાબર છે। ત્યાર પછી વાત કરીએ તો કેટેગરી વાઇઝ છૂટછાટ શું આપવામાં આવે છે એની ચર્ચા કરીએ। સામાન્ય કેટેગરીના, જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, પરંતુ મહત્તમ વય મર્યાદા જે છે એ 43 વર્ષને અહીંયા રાખવામાં આવેલી છે। સામાન્ય કેટેગરીના દિવ્યાંગ જે છે ઉમેદવારો છે એને 10 વર્ષ છે, સામાન્ય કેટેગરીના દિવ્યાંગજનના મહિલા ઉમેદવારો છે એને 15 વર્ષ છે, અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારો છે એને 15 વર્ષ છે અને અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારો છે એ લોકોને અહીંયા 20 વર્ષ જે છે એની છૂટછાટ કેમાં વય મર્યાદાની અંદર આપેલી છે, પરંતુ મહત્તમ વય મર્યાદા અહીંયા જે છે એ લોકો માટે 45 વર્ષ ગણવામાં આવે છે અને માત્ર અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એના માટે 43 વર્ષની છે, બરાબર છે। હવે નેક્સ્ટ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત, મેન મુદ્દો કે સાહેબ આમાં કોણ લોકો ફોર્મ ભરી શકે છે, કયા સ્ટ્રીમના લોકો ફોર્મ ભરી શકે છે, ગ્રેજ્યુએશન છે, શું છે? વાત કરીએ તો જે લોકોએ એગ્રીકલ્ચરની અંદર ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા કરેલું છે, જો અહીંયા ચોખ્ખું લખેલું છે 2 or 3 years of diploma course in agriculture, horticulture, agro processing, agricultural engineering, nutrition and community science, food technology and nutrition, food nutrition and detectives, ત્યાર પછી
એગ્રીકલ્ચર કોઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ એન્ડ હોમ સાયન્સ. આ જે લોકોએ આ સ્ટ્રીમની અંદર પોતાનો ડિપ્લોમાનો 2 અથવા 3 વર્ષનો જે કોર્સ કરેલો હોય ડિપ્લોમાનો, એ લોકો જ અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ છે. જેની સાથે સાથે જેની પાસે CCC, બરાબર છે, CCC નું સર્ટિફિકેટ આની સાથે તમારી પાસે હોવું જરૂરી છે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, જે એગ્રીકલ્ચરના ઉમેદવારો છે, જે લોકો એગ્રીકલ્ચરની અંદર ડિપ્લોમા કર્યું છે, ડિગ્રી કર્યું છે, એ બધા જે આ જેટલી સ્ટ્રીમ છે એ બધા લોકો અહીંયા એલિજિબલ છે. ત્યાર પછી જે CCC નું સર્ટિફિકેટ ન હોય તો સાહેબ ઘણા બધા લોકો પાસે CCC નું સર્ટિફિકેટ હોતું નથી, પરંતુ જેની પાસે CCC નું સર્ટિફિકેટ ન હોય એ લોકો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જો તમારે 10મા અને 12માની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમે એની અંદર એ સર્ટિફિકેટ રજૂ કરી શકો છો. તમારે અલગથી કોઈ પણ જાતનું CCC સર્ટિફિકેટ હોવું જરૂરી નથી. બરાબર છે. ત્યાર પછી જે અહીંયા ચોખ્ખું કીધેલું છે કે જાહેરાતમાં દર્શાવેલ સંવર્ગના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત છે, વય મર્યાદા છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અને અન્ય કોઈ પણ જરૂરી દસ્તાવેજો છે એની તારીખ છે એ 12 ડિસેમ્બરના રોજની સ્થિતિને ધ્યાનમાં લઈને એ જ રીતે ચાલવામાં આવશે. બરાબર છે. ત્યાર પછી પગાર ધોરણની આપણે પહેલા વાત થઈ ગઈ. 26,000 રૂપિયા જે છે પગાર ધોરણ, પેલા 5 વર્ષ માટે ફિક્સ અને એના પછી ફૂલ પે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા ફી ભરવાની છે સાહેબ. પરીક્ષાની જે છે એ ઓનલાઈન અરજી કરવાની છે, તો ફી ભરવા માટે શું છે તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો જે છે, પુરુષ કે મહિલા ઉમેદવારો, એ લોકોને 1,000 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસની ફી ભરવાની રહેશે. અને અનામત કેટેગરીના ઉમેદવારો EWS, SC, ST અને ACBC, આ ઉમેદવારોને 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસની ફી ભરવાની રહેશે. દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો જે છે એ લોકોને પણ 250 રૂપિયા પ્લસ બેંક ટ્રાન્ઝેક્શનની ફી અહીંયા ભરવાની રહેશે. અને માજી સૈનિક ઉમેદવારોને કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. બરાબર છે. અહીંયા અરજી કોઈ પણ રીતે રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ કોઈ પણ રીતે ભરવામાં આવશે નહીં. તમારે ઓનલાઈન જ અરજી કરી અને ઓનલાઈન જ ફી ભરવાની રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ. બરાબર છે. પરીક્ષા પદ્ધતિ અહીંયા કઈ રીતે પરીક્ષા લેવામાં આવશે તો અહીંયા તમારે પાર્ટ A અને પાર્ટ B એ રીતે પરીક્ષા હશે. અહીંયા ચોખ્ખું કીધું છે કે OMR પણ હોઈ શકે અથવા તો કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે CBRT પદ્ધતિથી પણ પરીક્ષા લઈ શકે છે. આની અંદર પાર્ટ A અને પાર્ટ B રીતે પરીક્ષા લેવામાં આવશે. જેમાં પાર્ટ A ની અંદર, બરાબર છે, પાર્ટ A માં કુલ 60 માર્કનો છે. પાર્ટ A 60 માર્કનો, જેમાં 30 માર્કનું જે છે એ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે અને 30 માર્કની મેથ્સ છે. એટલે કુલ 30 થઈને 60 માર્કનો પાર્ટ A હશે. પાર્ટ B ની વાત કરીએ તો પાર્ટ B માં જે છે એ જેમાં 30 માર્કની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, આ રીતે 30 માર્ક છે. અને 120 માર્કનો જે છે એ ટેકનિકલ પોર્શન રાખવામાં આવેલો છે. એટલે કુલ વાત કરીએ તો અહીંયા 150 અને આગળ 60, 210 માર્કનું તમારું પેપર જે છે એ અહીંયા રહેવાનું છે. બરાબર. હવે આ 210 માર્ક માટે તમને કુલ કેટલો સમયગાળો આપવામાં આવશે? 3 કલાકનો. બરાબર છે. 3 કલાકનો સમયગાળો અહીંયા આપવામાં આવશે. આમાં પણ મિનિમમ ક્વોલિફાઈંગ રાઉન્ડ છે કે જેમાં પાર્ટ A માં તમારે મિનિમમ 40% માર્ક લાવવા જરૂરી છે અને પાર્ટ B માટે જે છે એ 40% જે છે એ રાખવામાં આવેલા છે. બરાબર છે. જો 40% થી ઓછું હશે તો તમે ત્યાંથી બહાર નીકળી જવાના છો. બરાબર છે. ત્યાર પછી પાર્ટ A અને પાર્ટ B માં કુલ 210 ગુણમાંથી જે લોકોને વધારે માર્ક હશે એ લોકોની જે છે પસંદગી યાદી અલગથી બનાવવામાં આવશે અને વેઇટિંગ લિસ્ટ પણ જે છે એ બનાવવામાં આવશે. એ પણ મુદ્દો અહીંયા કહી દેવામાં આવેલો છે. ત્યાર પછી વાત કરીએ તો આ પેપરની અંદર નેગેટિવ માર્કિંગ જે છે 0.25 માર્કનું રહેશે. બરાબર છે. નેગેટિવ માર્કિંગ 0.25 માર્કનું રહેશે. અને એવું કીધું છે કે પ્રત્યેક ખાલી, ધારો કે તમે કાંઈ પણ ટીક કરતા નથી તો પણ તમારા 0.25 માર્ક જે છે એ કાપી લેવામાં આવશે. ચેકચાક કરેલી હોય તો પણ તમારે 0.25 માર્ક કાપી લેવામાં આવશે. દિવ્યાંગ જે છે, દિવ્યાંગજન ઉમેદવારોના કિસ્સામાં એ લોકોને 20 મિનિટ જે છે એ વધારાની આપવામાં આવશે. એની પણ અહીંયા જે સૂચના આપી દેવામાં આવેલી છે.
ત્યાર પછી વાત કરીએ તો અરજી જે છે તમારે ક્યારે કરવાની છે, ક્યાંથી કરવાની છે? તમારે જે છે એ અરજી આજથી 18/11 થી જે છે એ શરૂ થઈ ગયું છે અને 18/11 પછી આની લાસ્ટ ડેટ જે છે એ 12 ડિસેમ્બરના રોજ રાતના 12 વાગ્યા સુધી તમે આની અરજી JU NAU અથવા તો AU ની વેબસાઇટ ઉપર જઈ અને કરી શકો છો. બરાબર છે. અને એના માટે ઓનલાઈન અરજી કરવા માટેની જે વિગતવાર સૂચના જે છે એ વેબસાઇટ ઉપર યુઝર મેન્યુઅલની અંદર આપવામાં આવેલી છે અને ન સમજાય તો આપણે પણ અહીંયા વિડીયો બનાવશું અને એમાં પણ તમને કહેશું તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. બરાબર છે. તો એ રીતે તમારે અહીંયા ફોર્મ ભરી દેવાનું છે કે જે લોકોએ એગ્રીકલ્ચરની અંદર ફોર્મ ભરવું છે અને જે લોકો એગ્રીકલ્ચરની અંદર ડિપ્લોમા કરેલું છે, બીટેક કરેલું છે, બી કરેલું છે, એ બધા લોકો માટે ખાસ અગત્યની ભરતી છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો આ પેપર જે છે એનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી, આ પેપરનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ રહેવાનું છે. બરાબર છે. અને હવે વાત કરીએ તો અહીંયા તમને પરીક્ષા ક્યારે હશે એની પણ જે છે અંદાજે કહી દેવામાં આવેલું છે કે અત્યારે તમારો 18 થી 18/11 થી 12/12 સુધી ફોર્મ ભરવાના છે. એના પછી જે CBRT અથવા તો OMRથી ટેસ્ટ લેવાની છે એનો સંભવિત મહિનો કહી દેવો છે કે જાન્યુઆરી 2026. જાન્યુઆરી 2026 ની અંદર આ લોકો આની પરીક્ષા પણ લઈ લેવાના છે એવું અહીંયા જણાવવામાં આવેલું છે. બરાબર છે. તો સ્પેશિયલી આ આપના માટે ખેતીવાડી મદદનીશની જે 3 યુનિવર્સિટીમાં ભરતી આવી છે એ બાબતનો આખો ડિટેલ વિડીયો હતો. જે લોકો એગ્રીકલ્ચરના સ્ટુડન્ટ છે એ બધા લોકો ખાસ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લાગતા વળગતા સ્ટુડન્ટ્સને આપણે અહીંયા પહોંચાડી શકીએ. બરાબર છે. આશા રાખું છું કે તમને આ વિડીયોના માધ્યમથી માહિતી જે છે એ સરખી રીતે સમજાઈ ગઈ છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ બીજા કોઈ નવા વિડીયો સાથે, નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.